સમયના વેણ સાથે ઘણું બદલાઈ ગયું છે. પહેરવેશ બદલાયા, રહેણી કહેણી બદલાઈ, શોખ બદલાયા, સંસ્કૃતિ બદલાઈ રહી છે અને બહુ ઝડપથી બદલાઈ રહી છે. પહેલાંના સમયમાં એક રોટલો બનતો પણ 4 ભાગ કરીને જમતા, તોય મન મળેલા ને સંપેલા રહેતા. આજે એકને આખા 4 રોટલા મળે છે, જરૂરિયાત કરતાં વધુ મળે છે. રહેવા માટે રૂમો પણ અલગ છે, સગવડો છે ને મન પણ નોખા છે. આ હવા બદલાઈ રહી છે. ક્યાંક આ હવા પશ્ચિમી સંસ્કૃતિની તો નથી ને? ફેશનના નામે લગર વગર કપડાં, વીકેન્ડના નામે દર શનિ રવિ બહાર ફરવા જવાનું, મળવાના બાને મોડી રાત્રિ સુધી પાર્ટીઓના તાયફા, મિત્રતાના નામે પરિચય વધારી સ્વચ્છંદી વર્તણૂક. આ ક્યાં આપણું કલ્ચર છે? આને બચાવવું પડશે. આ કોણ બચાવશે? આ હવાને કોણ રોકશે? છે કોઈ રોકનારું? હા બેટા. અરે હા, નીકળી જ રહ્યો છું એરપોર્ટ જવા માટે. Attention please. Passengers for British Airways flight 2145. Attention please. મયુર બેટા, પહોંચ ક્યાં છે? મારો નાનકો બેટો. દાદાજી મને નીચે તો ઉતારો. પણ કેમ? એક સરપ્રાઈઝ છે. પપ્પા પહોંચ ગયા છે તો એકવાર નીચે ઉતારો તો ખરા. લે. મારો નાનકો બેટો, આ તે ક્યાં શીખ્યું? SMVS ની બાળ સભામાં. એક્સક્યુઝ મી. યસ મહારાજ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બોલો દયાળુ, કંઈ કામ હતું? મારું નામ યશવંતભાઈ છે. આવો યશવંતભાઈ, આવો. શું યશવંતભાઈ, કંઈ પાણી શરબત કે કંઈ લેશો? ના, એની કંઈ જરૂર નથી. દાદા, કંઈ તકલીફ છે? હું કંઈ મદદ કરી શકું? ના, કંઈ ખાસ નહીં. હું તો માત્ર તમને થેન્ક યુ કહેવા આવ્યો છું.
થેન્ક યુ. પણ મેં તો તમને આ મંદિરમાં પહેલી જ વખત આવતા જોયા છે, તો થેન્ક યુ શા માટે? હા, હું આ મંદિરમાં પહેલી વખત આવ્યો છું, પણ અહીં અપાતા સંસ્કાર મારા ઘરમાં ક્યારના આવી ચૂક્યા છે. દાદા કંઈ સમજાવ્યું નહીં. અરે યશવંતભાઈ, કેમ સ્ટોપ થઈ ગયા? એ દિવસે મને રિયલાઇઝ થયું કે સંસ્કાર લોહીમાં નથી આવતા, એ તો ઘડવામાં આવે છે. આજે મારો નાનકો પથ મને આદરથી નમે છે, એ મારા કે મયુરના કારણે નહીં, તમારા ગુરુદેવના કારણે. મેં મારા પરિવારની તમામ જરૂરિયાતો પૂરી કરી, પણ એક ખરી જરૂરિયાત તો ચૂકી ગયો, જે તમારા ગુરુદેવના પ્રેરણાથી થતી આ બાળ સભામાં પૂરી થઈ. એક્ઝેક્ટલી. આજે વિદેશની આ વિલાસી ભૂમિ ઉપર તમારા પથ જેવા અનેક બાળકો અને કિશોરોમાં સંસ્કાર રેડાયા છે, અને એનું કારણ છે આ સંસ્કાર માટેના ગુરુદેવનો ઉચ્ચતમ આદર્શ. અને એનું એક જીવંત ઉદાહરણ એ છે કે ગુરુદેવે માત્ર મંદિરો નથી બનાવ્યા, પરંતુ અનેક પરિવારોને સંસ્કારી પણ બનાવ્યા છે. ખરેખર તમારા ગુરુદેવના સંસ્કાર પ્રત્યેની દિગ્દ્રષ્ટિથી હું પ્રભાવિત થયો છું, એટલે તમને થેન્ક યુ કહેવા આવ્યો છું. મારા વતી તમારા ગુરુદેવ અને ગુરુજીને ખૂબ ખૂબ થેન્ક યુ કહેજો. ચોક્કસ થેન્ક યુ તો હું કહીશ જ, પરંતુ તમે હવે મંદિરે આવતા રહેજો. ચોક્કસ, હું જરૂરથી આવીશ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ચલો દાદા. આરો તું કેમ પગે ન લાગ્યો? વડીલોને પગે લાગવું તો આપણા બેનર કહેવાય. થેન્ક યુ પથ. ખરેખર આ તો ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ આપેલા સંસ્કારનો આકાર છે. વંદન હો દિવ્ય શિલ્પીને.